શું તમે પણ છેતરાણા છો? તમને પણ ઇનકમિંગ ફ્રી નથી મિલતું? જ્યાં સુધી આ કંપનીવાળા ઉપર કોઈના 2 હાથ 4 હાથ કે 6 હાથ હશે ને ત્યાં સુધી તમને નહીં મળે. આપણે ગમે એ વસ્તુ દુકાનદાર પાસેથી ખરીદી કરીએ અને જો આપણે ખોટું બોલી અને વસ્તુ વેચે તો શું થાય એના ઉપર? આપણે ગ્રાહક સુરક્ષાની અંદર એમને કેસ કરી કે આપણે એને ફ્રોડ ગણીએ કે ભાઈ આ વસ્તુ એને મને આમ કહીને આપી હતી ને આ વસ્તુ એમાં છે નહીં. હવે એવી જ રીતે તમે જુઓ કે જ્યારથી આ ટેલિકોમ કંપનીઓ માર્કેટમાં આવી એમાં દરેક કંપનીઓ આવી. વોડાફોન આવ્યા, રિલાયન્સના જીઓ આવ્યા, જે કાંઈ આવ્યા તમને કહો, એરટેલ આવ્યા, આઈડિયા આવ્યા, સૌથી પહેલાં વોડાફોન આવ્યું. ત્યારે લોકોને કે ભાઈ 300 રૂપિયામાં કાર્ડ લઈ જાઓ, 250 રૂપિયામાં કાર્ડ લઈ જાઓ કે જે કાંઈ એનો ભાવ રાખેલો હોય એ રીતે રાખી અને વેચ્યું. અને કાર્ડ વેચવાની સાથે સાથે એવા હરેક જગ્યાએ તમને કહો જાહેરાત અને બેનરો લાગેલા હોય કે ઇનકમિંગ આજીવન ફ્રી. તમે કાર્ડ લેવા જાઓ એટલે એમ કે ભાઈ 350 રૂપિયાનું કાર્ડ છે, મહિનોની આની અંદર બધી વેલિડિટી આવશે અને આ ઇનકમિંગ જે છે એ આજીવન ફ્રી તમને આપવામાં આવશે. તો હવે એક પણ કંપનીમાં તમને કહું તમારું રિચાર્જ જે ટાઈમે કર્યું હોય 28 દિવસ પૂરા થાય, 12 વાગે રિચાર્જ કર્યું હોય ને તો 12 વાગે કમ્પલસરી તમારું ઇનકમિંગ ને આઉટગોઈંગ બે બંધ થઈ જાય. તો આની કમ્પ્લેન કરવા કોને જ આવી? અને દરેક કંપનીઓ, એક પણ કંપની અત્યારે ઇનકમિંગ ફ્રી આપતી નથી. પહેલાં દરેક લોકોએ કાર્ડ વેચ્યા ને ત્યારે આ રીતે જ બધાને લાલચમાં નાખી અને ખોટું બોલી અને કાર્ડ વેચ્યા છે. દરેક કંપનીએ વેચ્યા છે. એમાં બધી કંપની આવી ગઈ કે ભાઈ ઇનકમિંગ ફ્રી 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 આવી તમને કહું જાહેરાતું અને બોડિયા જોઈ અને આપણે કાર્ડ લીધા. ત્યાર પછી વરસ 2 વર્ષ કે 3 વર્ષ પછી હસોડા તમને કહો ઇનકમિંગનું હાવ ઓપ્શન જ કાઢી નાખ્યું. રિચાર્જ તમે કરાવ્યા વગર તમારે કોઈ પણ જાતનું તમારું 1 મિનિટે તમારો ફોન ચાલુ ન રહે. તો આ ફ્રોડનું તમને કહું કોઈ એટલે કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી કે જેમને. અને અત્યારે પણ હાલની અંદર ઇનકમિંગ પૂરતી સુવિધા નથી મળતી. તમને કહું બેલેન્સ તમારે કરવું છે કે હાલો ભાઈ મારે 12 મહિના ફોન ચાલુ રાખવો છે, નાનામાં નાનું હું રિચાર્જ કરી શકું એવું પણ કાંઈ થતું નથી. હવે જેની પાસે સામાન્ય ફોન હોય કે જે લોકોને નેટની જરૂરિયાત જ નથી અને જેને ફોન કરવો જ નથી, હસોડો માત્ર ને માત્ર ઇનકમિંગ ખાલી ચાલુ રાખવું છે, તો એવાય કોઈ ઓપ્શન નથી પૈસા દેવા છતાંય. પહેલાં તમને લૂંટ્યા, મન ફાવે એમ તમને કહું તમને લાલચમાં નાખ્યા, તમને કીધું કે ભાઈ ઇનકમિંગ ફ્રી છે, આજીવન ફ્રી 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 કરીને તમને કાર્ડ પોરેવા અને અત્યારે હાવ એટલે હાવ કાઢી નાખ્યું. છતાંય કંપની માથે કોઈ કાયદો કોઈ કાનૂન નહીં. તમે ગમે એ વસ્તુ દુકાનેથી લઈ આવો તો એમાં તમને કહો અનેક સવાલો કરવાવાળા નીકળશે કે ભાઈ તમે તો આમ કેને આપ્યું હતું ને આમ તો નીકળતું નથી, તો તમે ઘોડો કરી જાઓ, તરત જ બધા કરી જાય. તો એમાં ગ્રાહક સુરક્ષાવાળા પણ એમાં ફરિયાદ લે. હવે આની ફરિયાદ તમારે કરવા ક્યાં જવાની કયો? કોઈ એટલે કોઈ મોઢામાંથી બોલવા તૈયાર નથી કે ભાઈ તમે કંપનીઓએ જ્યારે આ રીતે કાર્ડ વેચ્યા ખોટું બોલીને, તો હવે કંપનીઓને કાયદા પ્રમાણે એને વર્તવું જોઈએ. પણ એ કાંઈ છે જ નહીં. વેચવું તો ત્યાં લગી તમને કહું અનેક વેચી નાખ્યા અને જેની પાસે તમને કહું ખાવાનો વેચ નહોતો ને એને ફોનવાળા કાર્ડવાળા કરી દીધા. અને હવે એક દી તમને કહું ઇનકમિંગ ફ્રી નહીં, એક દિવસ નહીં. અને બંને દીકરા કોઈ તમને કોઈ બોલતું જ નથી આના વિશે. બોલો કે એટલી કંપનીઓ, બધી કંપનીએ ફ્રોડ કર્યા હોય, એકેય કંપની દૂધે ધોયેલી નહીં, બધી કંપનીવાળાએ ફ્રોડ કર્યા તમારી સાથે. અને અત્યારે એક પણ કંપની તમને કહું છું આ ઇનકમિંગ એક દી દેવા તૈયાર નથી. બોલો તમે, એટલે આથી મોટો ફ્રોડ ક્યાં ગોતવા જાવો હે? એટલે આવી પરિસ્થિતિ છે. તમને કહું ભારતની અંદર લૂંટાય ને એટલે આ તમને કહું કંપનીવાળાને કોઈ જાતના ધારા ધોરણ કંપનીવાળાને લાગુ ન પડે. બાકી તમે જો નાના માણસ હો ને તમે કાંઈક વેચો ને તો તમારી ઉપર તમને કહું બધું લાગી જાય અને ફરિયાદ થાય. પણ આ કંપની ઉપર કાંઈ ન થાય. હવે કોની ઉપર એના 4 હાથ હોય, 5 હાથ હોય કે 100 હાથ હોય, હવે કેટલા હાથ એના ઉપર રહેશે હવે તો ભગવાન જાણે.